ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે। શિક્ષકોની ભરતી નથી થઈ રહી। ગાંધીનગરમાં ભાવિ શિક્ષકો અનેક વખત આંદોલન કરી રહ્યા છે। હવે તેમની વહારે અને તેમના પડખે છે ધારાસભ્ય ઉમેશ મકવાણા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને મળ્યા બાદ તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યમાં ગાંધીનગરમાં જે આંદોલન થયા છે તેમાં સૌથી વધારે આ ભાવિ શિક્ષકોએ આંદોલન કર્યા છે અને તેમની ભરતીને લઈને આંદોલન કર્યા છે। વારંવાર આ ભાવિ શિક્ષકોએ ગાંધીનગર ઘેર્યું, સરકાર છે તેને ચીમકી આપી વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો। અનેક વખત પોલીસ અને ભાવિ શિક્ષકોના વચ્ચે ઘર્ષણ થયું અને ત્યાર પછી આ સરકારે ભરતી છે તેની ધીમે ધીમે જાહેરાત કરીને ભરતી કરીશું તેવી વાતો કરી, પરંતુ આ રાજ્યમાં ચિત્રના છે, વ્યાયામના છે, કોમ્પ્યુટરના શિક્ષકો છે તેઓની એક લાંબા સમયથી ભરતી નથી થઈ અને તે તેમની માંગ સતત છે આ સરકારના સામે મૂકી રહ્યા છે। પરંતુ આ મુખ્યમંત્રી હોય કે પછી શિક્ષણ મંત્રી હોય તે ક્યાંક ને ક્યાંક તેમની વાત નથી સાંભળી રહ્યા તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને ભાવિ શિક્ષકોએ જે પ્રકારે સતત આંદોલન કર્યા, જે પ્રકારે સતત સરકારના સામે લડત ચલાવી, હવે તેમના પડખે અને તેમની વહારે આવ્યા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમણે આજે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી છે, ભાવિ શિક્ષકોને સાથે રાખ્યા છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શિક્ષણ મંત્રી શ્રીને રૂબરૂ મળી અને ભાવિ શિક્ષકોને સાથે રાખીને એક રજૂઆત કરવામાં આવી હતી। તમે જોયું છે કે ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે, એટલે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે। ભરતી તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, પણ હજી સુધી પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા હજી સુધી ઘણી અનેક જગ્યાઓ હજી ખાલી છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે, શિક્ષણ મંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક રાઉન્ડ બહાર પાડી અને ભરવામાં આવે। અને ઘણા બધા વિષયો એવા છે કે જે 15 વર્ષથી સરકારે શિક્ષકોની ભરતી જ નથી કરી। ચિત્રના શિક્ષકો હોય કે પછી વ્યાયામના હોય કે સંગીતના હોય એની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી લેખિત મૌખિક આજે મેં માંગણી કરવામાં આવી છે। આમ જે પ્રકારે આ ભાવિ શિક્ષકો છે તેઓની એક જ માંગણી છે કે સરકાર છે તે કાયમી ભરતીની જાહેરાત કરે, સમયસર ભરતી કરે। જે પ્રકારે સરકાર કેલેન્ડર બહાર પાડતી હોય કે બહાર પાડવાની વાત કરતી હોય તો તેમાં પણ ચોક્કસ એક સમય મર્યાદા નક્કી કરે, કેમ કે સરકાર જાહેરાત તો કરે છે પરંતુ સમય મર્યાદામાં ભરતી ન થતી હોવાના કારણે આ જે ભાવિ શિક્ષકો છે તેઓની ઉંમર છે તે ઉંમરનો બાદ આવી જતો હોય છે અને તે સરકારી નોકરી પણ નથી મેળવી શકતા તેવી પણ તેમની વ્યથા તે ઠાલવતા હોય છે। જો કે આ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મળે છે, તેમને ધારદાર રજૂઆત કરે છે અને તેમણે કહ્યું છે કે સંભવ સરકાર આવનારા દિવસોમાં ભરતી પ્રક્રિયા છે તે વધુ તેજ કરશે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।